નમસ્કાર. વિશ્વ પુસ્તક દિવસના અનુસંધાને જીવન ભારતી મંડળ તરફથી આયોજિત આ કાર્યક્રમમાં નેહાબેને ગોગલી ફેંકેલી ને એમ કહ્યું કે ભાઈ તમારે બી એક રસપ્રસન્ન પુસ્તકનું કરાવવાનું છે. હવે ગોગલીનો હું સામનો કેવી રીતે કરું છું એ મને ખબર નથી, પણ એક સ્તુત્ય પ્રયાસ કરી રહ્યો છું. વિથ હું પહેલાં અંગ્રેજી, હિન્દી અને છેલ્લે પાછું આપણી માતૃભાષા ગુજરાતી. વિથ whom I converse every day. Books are my friends for every day. જે પ્રમાણે હિન્દીમાં આ પુસ્તકોની જે દુનિયા જે છે અત્યારે કેટલાય પુસ્તક પસ્તીવાળા પુસ્તક પ્રેમી પસ્તીવાળો હોય છે તેનો જે સંગ્રહ કરે છે એને પુસ્તક આપણને આપે છે. તો હિન્દીમાં કોઈકે એવું કહ્યું છે, कागज की ये महक ये नशा रूठने को है. कागज की ये महक ये नशा रूठने को है. ये आखिरी सदी है, ये आखिरी सदी है किताबों से इश्क की. એટલે આવા સમયની અંદર જીવન ભારતીએ આવા કાર્યક્રમનું આયોજન કર્યું છે એ ખરેખર અભિનંદનીય છે. અને તેના સંદર્ભે મારું આજનું પુસ્તક છે એ શા માટે મેં પસંદ કર્યું પછી કહીશ. એ પુસ્તક છે એક અનન્ય મૈત્રી મહાત્મા અને મીરા. આ હું ટીકા નથી કરતો, પણ મને આ પુસ્તક આપણી લાઇબ્રેરીમાંથી મળ્યું ને એમાં આપણે કાર્ડ રાખીએ છીએ કે આ 2017માં પ્રસિદ્ધ થયેલું આ પુસ્તક યજ્ઞ પ્રકાશન વડોદરા દ્વારા પારુલબેન દાંડીકરે આમાં ખૂબ જ રસ લઈને આ પુસ્તક બનાવેલું. આટલા વખતમાં આ 2020માં આપણે ત્યાં આવ્યું હશે, માત્ર 2 જણાએ વાંચ્યું છે. એ આપણે આજે આ આખરી સદીની વાત કરીને એના સંદર્ભમાં આ વાત છે. વાંધો નહીં, આ નહીં બીજા ઘણા પુસ્તકો જો તમે બધાએ વાંચ્યા હોય તો સારી વાત છે. હવે મૂળ મુદ્દા પર આવીએ. આ પુસ્તક જે લખાયું સોનલબેન પરીખ દ્વારા, મહાત્મા ગાંધી પૂજ્ય બાપુના 4 સંતાનોમાંના મોટા સંતાન હરિલાલ ગાંધીના દીકરી રામીબેન ને રામીબેનના દીકરા પ્રબોધભાઈ પારેખ, એમનું સંતાન એટલે સોનલબેન પરીખ. આ પ્રજ્ઞાબેનને અખિલ મહિલા પરિષદના કાર્યક્રમમાં સોનલબેન પરીખ આવી ચૂક્યા છે, એમને હું મળી ચૂક્યો છું. અને એ સોનલબેન પરીખે આ પુસ્તક લખ્યું. આ લખવા પાછળની પૃષ્ઠભૂમિ શું છે એની શરૂઆત અને અનન્ય મૈત્રી શીર્ષક જે આપ્યું છે, તો તેને માટે હું શરૂઆત મિસ મેડલિન સ્લેટ, એટલે કે જેનું મૂળ નામ મિસ મેડલિન સ્લેટ, જેને મીરા નામ પૂજ્ય બાપુએ આપ્યું. ક્યારે આપ્યું, કેવી રીતે આપ્યું, બધી વાતો આની અંદર છે. પણ એ જે પાયો નંખાયો તેનો એક પહેલો પત્ર જે મીરાબેને એટલે કે મિસ મેડલિન સ્લેટે પૂજ્ય બાપુને લખેલો, હું વાંચનથી એનું શરૂઆત કરીશ. મિસ મેડલિન સ્લેટ, 63 બ્રેડફોર્ડ ગાર્ડન્સ, કેમ્પડન હિલ, લંડન, મે 29, 2025. એટલે આજે બરાબર 101 વર્ષ પહેલા આ પત્ર લખાયેલો હતો. એમણે લખ્યું છે, પ્રિય ગુરુ. ગાંધી બાપુને ગુરુ માનતા હતા. કેમ માનતા હતા એ બધી વાતો આની અંદર છે. મારા પહેલા પત્રનો જવાબ બદલ ઘણો આભાર. આપે જે કહ્યું તેને મેં આત્મામાં ઉતાર્યું છે. અને હવે જ્યારે મેં મારી જાતને આપેલી 1 વર્ષની કસોટીની અવધિનો અડધાથી વધારે માર્ક આપી ચૂક્યું છું, ત્યારે ફરી આપને લખવાની હિંમત કરી રહ્યું છું. 1 વર્ષની કસોટી એમણે પાર કરી. ગાંધીજીની તાવની કેટલી હતી તે આ બધી વાતો આમાં લખેલી છે. એ કસોટી પાર કર્યા પછી એમને લાગ્યું કે હવે હું ગાંધી બાપુને મળવા જઈ શકવા માટે હું આંશિક રીતે તૈયાર છું. ત્યારે એમણે આ પત્ર લખ્યો કે હું આવું છું. અને હવે આપના ચરણોમાં મારી હૃદયપૂર્વકની વિનંતી, કાંતવા અને વણવાનું શીખવા. ગાંધીજી પાસે રહેવું હોય તો કાંતણ અને વણાટકામ શીખવું જરૂરી છે. એમના આદર્શો મુજબનું જીવન જીવવા અને આપની સેવા કરવા હું આપના આશ્રમમાં આવીને રહી શકું છું. મંજૂરી માંગે છે, સીધા આવી નથી જતા. આપના ધ્યેયને અનુરૂપ સેવા કાર્ય કરવા માટે આ તાલીમ જરૂરી છે. હું યોગ્ય શિષ્ય બનવા માટે બધા પ્રયત્નો કરવાની આપને ખાતરી છે. આ બધી વાતોને હું ટૂંકાણમાં લઈ લઉં તો એમની જે ભાવના હતી તે વખતે
મારું મન આનંદ અને પીડાથી ભરેલું છે. આનંદ એ વાતનો કે હું આપને અને આપના લોકોને સર્વસ્વ આપવાની તક મેળવી રહ્યો છું, અને દુઃખ એ માટે કે મારી પાસે આપવા માટે કેટલું ઓછું છે. ભારત પહોંચી તે દિવસની પ્રતીક્ષા કરું છું. તો પ્રિય ગુરુ, શું હું આવી શકું? આપ પોતે મને જવાબ લખવાનો શ્રમ ન લેશો, ભલે કોઈ પાસે લખાવીને પણ ઉત્તર મોકલશો. નમ્રપણે અને સમર્પિત ભાવે આપની સેવામાં. આ શરૂઆત થઈ મિત્રતાની, એક અનન્ય મૈત્રી તરફ દોરી જતા પ્રસંગની શરૂઆત થઈ. એની સામે આપણા પૂજ્ય બાપુએ જે જવાબ આપ્યો છે તે પણ એટલો જ અગત્યનો છે. પ્રિય મિત્ર, તમારા અંતસ્પર્શી પત્રથી મને ઘણો આનંદ થયો છે. તમે મોકલેલા ઊંઘના નમૂના ઉત્તમ છે. અહીં આવવાની ઈચ્છા થાય ત્યારે તમે ખુશીથી આવી શકો છો. તમે જે વહાણમાં આવવાના હો તેની મને અગાઉથી ખબર આપશો તો તમને લેવા સ્ટીમર પર કોઈને મોકલીશ. એ તમને સાબરમતી આવવાની ગાડીમાં બેસાડશે. પણ એટલું ધ્યાન જરૂર રાખજો કે આશ્રમનું જીવન બહુ સહેલું નથી, ખૂબ મહેનતું જીવન છે. દરેક આશ્રમવાસીને શ્રમ કરવાનો હોય છે. આ દેશની આબોહવા વિશે પણ જરા વિચાર કરવા જેવું છે. આ બધું તમને ડરાવવા માટે નહીં પણ ચેતવવા માટે લખું છું. તમારો સ્નેહાધીન મોક ગાંધી. શરૂઆત પ્રિય ગુરુ, પ્રિય મિત્ર અને સ્નેહાધીન મોહનલાલ કરમચંદ ગાંધી. આ અનન્ય મૈત્રી પુસ્તક એ કુલ 5 પ્રકરણોમાં છે. પૂર્વરંગ, મહાત્માની મીરા, એક અનન્ય ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની હતા પૃથ્વીસિંહ. પૃથ્વીસિંહનું પણ આ પ્રકરણ અને એની આત્મકથા પણ વાંચવા જેવી છે. જો તક મળે તો વાંચજો. હિમાલય અને અંતિમ ગાન, કે ગાંધી બાપુના ગયા પછી મીરાબેને શું કર્યું, ભારતમાં કેટલો વખત રહ્યા અને શું પ્રવૃત્તિ કરી, કે અંતિમ ગાનના પ્રકરણમાં બધું લખેલું છે. મેં કહ્યું તેમ આ પુસ્તક લખવાની પ્રેરણા સોનલબેનને ક્યાંથી મળી? તો કે મૂળ પુસ્તક બિલવ્ડ બાપુની પૃષ્ઠભૂમિમાં પુસ્તક લખાયું. મીરાબેનના ઘવાયેલા સ્ત્રીત્વની કથા ને વ્યથા આ પુસ્તકમાં એમણે વર્ણવી છે. ત્રિદીપ સુહદ અને થોમસ વેબરના પુસ્તકમાં પત્ર વ્યવહારના અનુસંધાનથી આ મૈત્રી તરફ આગળ વધવાની પ્રેરણા મેડલિન સ્લેટને મળી. એમણે પોતે એક આત્મકથા લખી, તેનો પણ ઉલ્લેખ છે આની અંદર. મીરાબેનની આત્મકથા ધ સ્પિરિટ્સ પિલગ્રિમેજ, એનો ગુજરાતી અનુવાદ એક સાધિકાની જીવનકથા. એ ઉપરાંત સુધીર કાકરની મીરા એન્ડ મહાત્મા અને પૃથ્વીસિંહ આઝાદની આત્મકથા. આ બધા પુસ્તકોના સંદર્ભ લઈને મીરાબેને સોનલબેને મીરાબેનનું અદ્ભુત વ્યક્તિત્વનું આમાં ચરિત્ર કર્યું છે, લેખન કર્યું છે. અને આપની સમક્ષ આપણે વાંચશું તો એવું લાગશે કે જાણે આપણે આપણી નજર સમક્ષ એને જોઈ રહ્યા છીએ. મીરાબેનનું જીવન ખૂબ જ અદ્ભુત હતું. તેઓ જે ચાહતા તે હિમાલય જેટલું ભવ્ય હતું, વિરાટ અને શાંત હતું. હવે મિસ મેડલિન સ્લેટ કેવી રીતે અહીં આવ્યા, તો એની પૃષ્ઠભૂમિ અમારે જે લખેલી છે તે કે રોમારોલા અને બિથોવન પછી ગાંધીજી પાસે જવાનું. એ પહેલાં રોમારોલા પાસે ગયા, બિથોવન પાસે ગયા અને પછી ગાંધી બાપુ પાસે આવવાનો એમને વિચાર કર્યો. કેમ? તો કે રોમારોલાએ એમને ગાંધીજી વિશેનું એક પુસ્તક વાંચવા આપ્યું, રોમારોલાએ લખેલું. અને એ પુસ્તકમાંથી એમને પ્રેરણા મળીને એમને થયું કે મારે આ વ્યક્તિત્વને મળવું જરૂરી છે અને મળવું જ જોઈએ. અને એની પૃષ્ઠભૂમિમાં જે પહેલો પત્ર મેં વાંચ્યો એ એમણે લખ્યું અને પરવાનગી લઈને આપણે ત્યાં આવ્યા. હવે બાપુએ એમનું નામ મીરા નામ આપ્યું. એ જ્યારે ભારત આવ્યા ત્યારે 35 વર્ષની ઉંમર હતી. અને મીરા નામ કેમ આપ્યું? તેમણે કહ્યું, આપણે મીરાની વાર્તા આપણે જાણીએ છીએ, વાતો જાણીએ છીએ કે કૃષ્ણને સમર્પિત હતી. તેમાં મીરાબેન સ્લેટ, મેડલિન સ્લેટ ગાંધી બાપુને સમર્પિત થવા આવ્યા હતા. એટલે ગાંધી બાપુએ એમને પુત્રી તરીકે સ્વીકાર્યા. આ અનન્ય મૈત્રીના ઘણા બધા અર્થો ઘણા કર્યા છે. ગાંધી બાપુ પાસે ઘણી બધી લોકવાયકાઓ અને અફવાઓ ફેલાયેલી છે. એક દૈનિકમાં 12 જેટલા મિક્સ ગાંધી બાપુના એમણે છાપેલા હતા કે જે સદંતર ખોટા હતા. બાપુને હજુ આટલા વર્ષે પણ આપણે પૂરેપૂરા ઓળખી શક્યા નથી. પણ આ પુસ્તક થકી બાપુ પાસે જવાનો આપણને એક નિશ્ચિત રસ્તો મળ્યો છે એવું હું ચોક્કસપણે કહી શકું. બાપુની આગવી તાવણી, ચકાસણી, પરીક્ષામાંથી પસાર થઈને અને મીરાબેને જેટલી વેદનાઓ વેઠી છે આ બધી કરવા માટે, એનું આમાં સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે. એમણે બાપુનો ભરોસો તૂટવા દીધો નહોતો અને મહત્વના કામોમાં બાપુના મીરાબેન મહત્વના સાથીદાર બની રહ્યા. મનુબેન, આભાબેન, મીરાબેન, આ બધી જ વાતો સ્ત્રી પાત્રો વિશે આપણે ઘણી બધી વાતો સાંભળી છે, પણ એમાંનું તથ્ય બિલકુલ નથી. અને આ મીરાબેન વિશેનું પુસ્તક જો તમે વાંચશો
તમને પ્રતીતિ થશે કે આ લોકવાયકાઓ આપણે કેવી કેવી વાતો ખોટી ફેલાવે છે, અને આ બે અનોખા વ્યક્તિત્વનો અનુપમ સંબંધ હતો તેની આ વાતો છે. સ્વાતંત્ર્ય સેનાની અને નાસા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી સૂર્યકાંતભાઈ શાહમાં લખે છે કે મીરાબેન માટે એમણે શું લખ્યું છે? બાપુનું કામ કરવાની હોશ એમનામાં અજોડ હતી, સતત ઈશ્વરની શોધમાં હતા. એટલે બાપુમાં એમને ઈશ્વર દેખાતા હતા. આ મીરાબેન બન્યા તે પહેલાની ભાવના એમની હતી. મીરાબેન પછી એમની ભાવના વધુ દ્રઢ થઈ અને એ રીતે એઓ અહીં છેલ્લે સુધી રહ્યા, અને છેલ્લે હિમાલયની તળેટીમાં ગયા, ગઢવાલ ટેહરીમાં આશ્રમ બનાવ્યો, ઋષિકેશમાં આશ્રમ બનાવ્યો અને રહ્યા. પણ તો પણ લોકોએ એમને શાંતિથી બેસવા દીધા નહોતા કે કામ કરવા દીધા નહોતા. હવે એક અગત્યનો મુદ્દો મને એવું લાગે છે કે એમની પ્રથમ મુલાકાત બાપુ સાથે જે થઈ એ બી મારે તમને જણાવવી જોઈએ કે મેડલિન સ્લેટ આશરે 6 ફૂટની ઊંચાઈ ધરાવતી પ્રભાવશાળી વ્યક્તિત્વવાળી નારી લંડનથી ભારત આવે છે. તો તેમાં એમને બાપુએ એવું કહેલું કે ભાઈ મુંબઈ ઉતરીને તમે આ કોઈકને ઘરે થોડો દિવસ આરામ કરજો, ભારતની આબોહવાથી ટેવાઈ જજો અને પછી તમે સાબરમતી આશ્રમ આવજો. તો એમણે હિન્દુ મુસ્લિમ માટે એકતા માટે મહાત્મા ગાંધીએ જે 21 દિવસનો ઉપવાસ કર્યા હતા, તો મેડલિનને એમાં દુઃખ થયું કે આ શા માટે કર્યો. પણ એમણે એ જાણ્યા પછી બાપુને 20 પાઉન્ડનો ચેક મોકલેલો લંડનથી, અને કે આ તમે સારા કામમાં વાપરજો. અને તે પ્રમાણે એમણે કહ્યું કે આ બધી મારી ભાવનાઓ છે, મારી લાગણીઓ છે, તમારી સાથે રહેવાની મારી અદમ્ય ઈચ્છા છે, અને તે પ્રમાણે હું અહીંયા આવીશ ને આ મારા પૈસા તમે એ સારા કામમાં વાપરજો. આમાં એક બીજી વાર્તા મેં તમને કહું કે સ્વાતંત્ર્યવીર પૃથ્વીસિંહ આઝાદની છે. અનન્ય મૈત્રીનો અર્થ કેટલાક એવો કર્યો કે ગાંધી બાપુને વિશેષ લાગણી હશે એને માટે, પણ ના, ગાંધી બાપુએ એને પુત્રી તરીકે સ્વીકારેલા હતા, દીકરી હતા. પણ આ પૃથ્વીસિંહ આઝાદ જે સ્વાતંત્ર્યવીર હતા એમની સાથે એમને થોડી અદમ્ય ઈચ્છા થઈ ગયેલી, આકર્ષણ થઈ ગયેલું, એની પણ વાતો આની અંદર છે. એટલે પૃથ્વીસિંહ શું હતા અને પછી એ લોકોનો જે પત્ર વ્યવહાર છે એની વાતો પણ આની અંદર બધી લખી છે. એટલે પૂજ્ય બાપુના સાથે રહીને, પૂજ્ય બાપુના કહેવા પ્રમાણે કામ કરીને અને આ ભારતની અંદર એમનો આવવાનો જે હેતુ હતો તેમણે સિદ્ધ કર્યો. અને ત્યાર પછી એમણે ઋષિકેશમાં એક આશ્રમ સ્થાપ્યો, એની વાતો પણ આની અંદર છે. અને એક વિશેષ વસ્તુ મારે ઉલ્લેખ કરવાનો છે કે હું તમને વાંચશો એટલે તમને તો ખબર પડશે જ, પણ બાપુને જ્યારે ગોળી વાગી અને મીરાબેન આશ્રમમાં ઋષિકેશથી આવતા દિલ્હીના નિવાસસ્થાને આવ્યા અને ત્યાંથી ભોજન હજુ તો કરી રહ્યા હતા અને ઝડપથી જ કોઈ દોડીને આવ્યું અને એણે કહ્યું કે બાપુ ગયા, પ્રાર્થનાના મેદાનમાં કોઈએ તેમને ગોળી મારી. એ વખતે મીરાબેનનું જે અંદર વ્યક્તિત્વ ચરિત્ર કર્યું છે, ચરિત્રકરણ સોનલબેને, એ ખરેખર આપણને દિલને સ્પર્શી જાય એવું છે. વંટોળિયાની જેમ એક વિચાર એમનામાં ઘૂમરાયો અને એ બોલ્યા, શું બોલ્યા? આખરે બન્યું છે બાપુ, આખરે વસ્તુ બની જ રહી. એટલે એમને પણ બાપુ સાથે રહીને, બાપુની સાથે રહીને જે ભય થયેલો હતો કે આવું કંઈક બનવાની સંભાવના છે, તે વાતો પણ આની અંદર લખી. બાપુની હત્યા થઈ ત્યારે મીરાબેનની ઉંમર 55 વર્ષની હતી. 33 વર્ષે આવ્યા છે, 55 વર્ષે બાપુનો સાથ છૂટે છે. એ દરમિયાન એમની જે કંઈ પણ બાપુ સાથેની બધી ગતિવિધિઓ હતી, બાપુ સાથે જે કંઈ તૈયાર થયા ને બાપુની પ્રેરણાથી બાપુના ગયા પછી એમણે જે કંઈ કાર્ય આરંભ્યું, ઋષિકેશમાં આશ્રમ બનાવ્યો, આ બધી જ વાતો આ પુસ્તકમાં લખેલી છે. એટલે હું એવું માનું છું કે હું બધું જો કહી દઈશ તો તમને વાંચવાનો રસ નહીં થશે. તો મારી વાત અહીંયા પૂર્ણ વિરામ કરું છું. પણ તે પહેલાં મારે આઉટ ઓફ ધ બોક્સ બધામાં હું નથી, એ તમને ખબર છે. હું તમને બધાને પ્રેરણા આપવા માટે મને કહેવામાં આવ્યું ને ગૂગલી નાખીને હું તૈયાર થયો, એટલે આ પુસ્તક મેં પસંદ કર્યું. હવે આ પુસ્તક કેમ પસંદ કર્યું? મિસ મેડલિન સ્લેટ 1900 કઈ સાલમાં એમનો જન્મ છે? 94માં, 1894. મારા દાદા કેશવરામ રામશંકર ત્રિવેદી 1892માં જન્મેલા, એટલે સમવયસ્ક. એમના પરિચયમાં ક્યારે આવ્યા? જ્યારે દાંડી યાત્રામાં હતા એ. ને મારા દાદાશ્રી નવસારીની દાંડી કૂચમાં જે જુદી જુદી ટુકડીઓ હતી
એમાં અગ્રહરોળની પ્રથમ 3 ટુકડીઓ, એમાં 3 નંબરની ટુકડીના મારા દાદાશ્રી એના નાયક હતા, એ ટુકડીના. ને ત્યારે એમના સંપર્કમાં આવવામાં બનેલું અને એમની સાથે બાળપણમાં મેં ઘણી બધી વાતો આમના વિશે સાંભળેલી. એટલે મને થયું કે પારુલબેન દાંડીકરે જ્યારે મને કેટલાક પુસ્તકો, નવા પ્રકાશિત પુસ્તકો મોકલ્યા. પારુલબેન દાંડીકર બી નવસારીના, હું પણ નવસારીનો, એટલે એમની સાથે વડોદરામાં હોવા છતાં સંપર્ક, ને એમણે મને મોકલ્યું કે આ પુસ્તક મયંકભાઈ વાંચવા જેવું છે. એટલે મેં વાંચેલું અને નસીબ જોગે નજીકના ભવિષ્યમાં તે વખતે આ પુસ્તક વિશે માહિતી મળી. એના નજીકના ભવિષ્યમાં સુરતમાં એક પુસ્તક મેળો હતો, અડાજણની દારિયા સ્કૂલમાં. પ્રજ્ઞાબેન પણ એમાંના એક નિર્ણાયક હતા, જુદા જુદા વિભાગના. હું ખુલ્લા વિભાગમાં, મને ત્યારે બી ગુગલી રમેશભાઈ પટેલ મંત્રીએ ફેંકેલી કે મયંકભાઈ તમે બી એમાં ભાગ લો. અને રવિન્દ્રભાઈ પારેખ જેવા નિષ્ણાત વિવેચક એ મારા પરીક્ષક હતા અને ત્યારે મને એમાં પારિતોષિક મળેલું. પણ આજે એ વાતને 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ પછી આ પુસ્તક પાછું તમારી સાથે વાત કરતા મને ખૂબ જ આનંદ થાય છે. અને મીરાબેન ને નામ જે આપ્યું અને મીરાબેન બન્યા, અને મીરા બનીને મીરાએ જેમ કૃષ્ણ ભક્તિ કરી તેમાં મેડલિન સ્લેડે પણ ગાંધી બાપુની ભક્તિ કરી. મીરાબેન બાપુને સમર્પિત રહ્યા અને બાપુ ગયા પછી એ ક્યારે ભારતમાં જ રહ્યા. પછી એમણે ફરજિયાત છોડીને પાછું બ્રિટન જવું પડ્યું અને 1982માં એમને દેહ છોડ્યો. એ ત્યાં સુધી એમની વાતો આપણા ભારતમાં અનેક જગ્યાએ, અનેક સ્થળે ચર્ચાતી રહી. પણ આવું અનન્ય વ્યક્તિત્વ, પરદેશી વ્યક્તિત્વ બાપુને માટે આટલું બધું અનન્ય પ્રેમભાવ રાખતો હોય, આસક્તિ રાખતું હોય, અને આપણે બાપુને ભૂલી જવાની એની પર આવી ગયા છે. ત્યારે આ સંદર્ભમાં પુસ્તકનું વિશે બોલવાનું મને આનંદ જ આવ્યો ને મને આનંદ થયો. કારણ કે હું પોતે મારા પરિવારના બધા જ જેલમાં ગયેલા સ્વાતંત્ર્ય સેના, મારો તો જન્મ નહોતો થયો એટલે હું ગર્વ નથી લેતો, તો મને આનંદ છે કે આવા ભાગ્યશાળી કુટુંબમાં મને જન્મ મળ્યો. તો ફરી એકવાર તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન. ભાગ લેનાર તમામ શિક્ષકોને અભિનંદન. જેઓ નથી આવ્યા અહીંયા, ભાગ નથી લીધો તો વાંધો નથી, પણ હજી પણ નથી આવ્યા એ શિક્ષકોને હું વિશેષ અભિનંદન આપું છું. જય જય ગરવી ગુજરાત.